ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની 59મી વાર્ષિક સામાન્ય સભા ઉત્સાહભેર માહોલમાં યોજાઈ ગઈ હતી। આ પ્રસંગે સંસ્થાએ પોતાની સામાજિક જવાબદારી નિભાવતા અનાથ અને પાલક માતા પિતા વગરના જરૂરિયાતમંદ બાળકોને ઉપયોગી શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું હતું। આ માનવતાવાદી અભિગમને ઉપસ્થિત તમામ લોકોએ બિરદાવ્યો હતો। ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની 59મી વાર્ષિક સામાન્ય સભા ઉત્સાહભેર માહોલમાં યોજાઈ ગઈ હતી। આ પ્રસંગે સંસ્થાએ પોતાની સામાજિક જવાબદારી CSR નિભાવતા અનાથ અને પાલક માતા પિતા વગરના જરૂરિયાતમંદ બાળકોને ઉપયોગી શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું હતું। આ માનવતાવાદી અભિગમને ઉપસ્થિત તમામ લોકોએ બિરદાવ્યો હતો। ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની 59મી વાર્ષિક સામાન્ય સભા ઉત્સાહભેર માહોલમાં યોજાઈ ગઈ હતી। વાર્ષિક સાધારણ સભા દરમિયાન સંસ્થાનો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો। આ સંસ્થે જ વર્ષ 2025-26 દરમિયાન નિવૃત્ત થયેલા સોસાયટીના સભાસદોનું વિશેષ સન્માન કરી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી। આ ઉપરાંત મંડળીના સભાસદોના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપીને સન્માનિત કરાયા હતા, જેનાથી સમાજમાં શિક્ષણ અને માનવ સેવાનો સંદેશ વધુ મજબૂત બન્યો હતો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સભ્યો અને અગ્રણીઓએ હાજરી આપી હતી। કાર્યક્રમમાં મુખ્ય મંચ પર કિરીટભાઈ ધરિયા, ચેરમેન ભરૂચ નર્મદા માધ્યમિક શાળા કર્મચારી ધિરાણ મંડળી, વિજયભાઈ પટેલ ઉદ્ઘાટક અને વાઇસ ચેરમેન, અમૂલ ડેરી આણંદ, પ્રવીણભાઈ રણા પ્રમુખ ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળ, અજયભાઈ રણા MD ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં શૈક્ષણિક અને સહકારી ક્ષેત્રના આગેવાનો હાજર રહ્યા હતા અને મંડળીની ઉત્તરોત્તર પ્રગતિને બિરદાવી હતી। આપના થકી અમારું કંઈ નથી સાહેબ, પણ આપના થકી હું માતા પિતાના બાળકોની જે સેવા કરું છું, જેનો મા બાપ નથી સાહેબ આજે દુનિયામાં, અને તમારા થકી આજે 96 બાળકો, આ વર્ષે 96 બાળકો છે। છેલ્લા 5 વર્ષથી આપણે લગભગ 500 થી અંદર બાળકોની સેવા કરી શક્યા છે। એવા મારા માતા પિતા વગરના બાળકો આપણે મા બાપ તો નહીં લાવી શકીએ સાહેબ, માનવા જઈ રહ્યા છે। સાથે સાથે ભરૂચ જિલ્લાની ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતા મા બાપ વગરના બાળકોને આજે આપણે આપણાથી બનતી સહાય આપ સૌના વતી આપણે આજે સહાય કરવા જવાના છે। કીટ વિતરણ કાર્યક્રમ પણ આજે છે। આ તમામ અત્રે ઉપસ્થિત તમામ બાળકો, એમના પાલક માતા પિતાઓ તેમજ મારા શિક્ષણ જગતના વર્ગ 3 અને 4 ના તમામ કર્મચારીઓનો પણ સંસ્થા વતી આવકારું। આપ સૌને આવકારતા આનંદની લાગણી અનુભવ। એટલા માટે નથી બોલતો કે ઘણા બધા વ્યક્તિઓ મહાનુભાવો અહીંયા ઉપસ્થિત છે અને ઘણી બધી વાત એમના અનુભવ અને કાર્યની સહકારી ક્ષેત્રની વાત કરી। આમ તો સહકારી સંસ્થાઓ ચલાવવી એ બહુ અઘરું કામ છે। સરકાર ચલાવવું સહેલું છે, કારણ કે સરકારમાં સચિવો એવા હોય અને વહીવટી રીતે ચાલતું હોય, પણ સહકારી સંસ્થા ચલાવી અને આટલી સરસ ચલાવી એ બહુ વિશિષ્ટતા ગણાય છે। આજે પ્રવીણસિંહ રાણા સાહેબ જોડે મારો 15 વર્ષનો સંપર્ક અને મિત્રભાવ છે।